સાણંદમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલા અગ્રણી શૈલેષ મેર પર અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી અનુસાર તેમને નિશાન બનાવીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા છે। ઘટના લઈને સ્થાનિક ખેડૂત સંગઠનો અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હુમલાખોરોની ઓળખ અને હુમલાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, જ્યારે પોલીસ દ્વારા કેસ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। જે અત્યારે શૈલેષ મેર અને પિન્ટુપુરી જે આંદોલન ચલાવતા હતા અને આજે 11મા દિવસે અમે જે આજે આંદોલન પૂરું થયું અને મારું કોઈ અજાણા વ્યક્તિ દ્વારા વ્હાઇટ બ્રેઝા કલરની બ્રેઝા ગાડી દ્વારા મારું અપહરણ કરવામાં આવ્યું છે અને મને છરી મારવામાં આવી છે। આ જો જોઈ શકો છો કે આંદોલનના ક્રાંતિકારીઓનું શું પરિણામ આવી શકે છે અને આના જવાબદાર માત્ર ને માત્ર કનુભાઈ અને કેંગારભાઈ સોલંકી આ બંને જવાબદાર છે।